પણ આમનો પ્રેમ કેવો, એક પ્રેમનો દીવાનો ને એક પ્રેમની દીવાની. વાહ ભાઈ, બીજી દીવાની ગોતી લાયો હે. એ તો મારો પ્રેમ હતો, મા બાપના આશીર્વાદ. લગ્ન નહોતા થયા તોય મારી થનાર સાસુમાનું કેટલું ધ્યાન રાખતી હતી. મારી જેઠાણી બહુ હેરાન કરતી હતી. ક્યાં ગઈ જેઠાણી? જેઠાણી ક્યાં ગઈ? ક્યાં છે? ક્યાં છે? એ આવા આવા ક્યાં છે જેઠાણી? જેઠાણી ક્યાં ગઈ? અરે જેઠાણી આ તો વોચ પહેરી છે. આજ પછી બાને આ ઘરમાં પૂજા કરતા અટકાવ્યા છે કે કોઈ પણ હેરાન ગતિ કરી છે તો તારું હાથ ખભે નહીં, જમીન ઉપર પડ્યું હશે. ઊભી થા, ઊભી થા. અને આજ પછી મારું નામ, આ તો જેઠાણી નહીં જેઠ છે. વાંધો નહીં, હા તમે બેસી જાઓ. ક્યાં છે ઓરિજિનલ જેઠ? ક્યાં છે તમારે? હાઈટ નાની થઈ ગઈ. આ તો જોરદાર કેવું પડે. તો અને હાલમાં જ અમારી એક ફિલ્મ, સરસ મજાની ફિલ્મ ઓલ થિયેટર્સમાં ચાલી રહી છે, જગ જીતે નહીં ને હૈયું હારે નહીં. મિત્રો આ બાજુ રિલીઝ થઈ છે કે નહીં થઈ? નહીં થઈ? ફટાફટ રિલીઝ કરીશું અહીંયાથી. ભાવનગરમાં રિલીઝ થઈ છે જગ જીતે નહીં ને હૈયું હારે નહીં. સરસ મજાની ફિલ્મ છે મિત્રો, તમે ફેમિલી સાથે જોઈ શકો છો અને સરસ મજાની કોમેડી છે. તો ચલો એકવાર ફરી આજના તમામ આયોજક મિત્રોનું, સ્વયંસેવકોનું, આપ તમામ મહેમાનોનું, સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ કલાકારોનું ખૂબ ખૂબ ધન્યવાદ. અને પ્રોગ્રામ આવી જ રીતે આપણે આગળ વધારીએ. એકવાર જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ આજના કાર્યક્રમ માટે. થેન્ક યુ સો મચ. ભાઈ તમને શેરો શાયરીમાં મોજ અને આનંદ આવ્યો હોય તો જોરદાર તાલીથી જાય મમતાબેન સોની માટે, સાથે વિક્રમભાઈ ઠાકોર. અને હવે ફરીવાર શેરો શાયરીના માહોલમાંથી બહાર નીકળીએ અને વિક્રમભાઈ ઠાકોર, શિલ્પાબેન ઠાકોર હારે મમતાબેન સોની એમને વિનંતી કરીએ કે તમારા ફિલ્મોના, તમારા આલ્બમના સુપ્રસિદ્ધ લોકગીતો લઈને આવો અને તમારા ચાહક વર્ગને મોજ કરાવી દો. હું એક વસ્તુ તો ભૂલી જ ગઈ. એકચ્યુઅલી શું છે કે આ પ્રોગ્રામ આવતા પહેલા છે ને ઘણા બધા ઝઘડા ચાલતા હતા આમને તેમ. હું એમને જ્યારે બી વાત કરું કે ભાઈ એક સરસ મજાની શાયરી સંભળાવો, વિક્રમ ઠાકોરના મોઢે શાયરી સાંભળવી છે કે નહીં સાંભળવી? તો ચાલો સરસ મજાની શાયરી આજે તો કરવી જ પડશે. મેં એટલે જ સીધું માઇકમાં જ બોલી, સીધી ત્યાં હું કહેતી હતી ભાઈ ઢંગથી પ્રેમથી વાત કરો, પણ આવી રીતે ઝઘડા જ કરે. હવે તમારા બધા વચ્ચે કીધું છે એટલે હવે તો સરસ મજાની શાયરી કરવી જ પડશે. સરસ મજાની શાયરી કરો મારા માટે, સ્પેશિયલી ફોર મી. હા હા હા, આ તો અંગ્રેજી મેડમ બની ગયા લ્યો. પણ ભાઈ હું રહ્યો દેશી ગુજરાતી માણસ, ગામડાનો માણસ, હા બરાબર. હા એટલે મને છે ને તમારા પેલા શેર વાળો બધું શું પેલું બોલે છે ને, પેલું કોઈ આઈ લવ યુ ફાઈલું શું બોલતા? આઈ લવ યુ ના હોય યાર, આઈ લવ યુ જ હોય. હા હા, એ બધું અમને ના ફાવે. અમે શું કહીએ ખબર છે અમારા ગામડાના લોકો? શું બોલવું છે? શું બોલવું છે? તો બોલું તો છું. નહીં ખબર પડે આને. બધાને ખબર છે, જો બધાને ખબર છે, તને જ ખબર નહીં. તમને બધાને શું ખબર પડી? મને તો કઈ ખબર જ ના પડી. શું એ છોરા ગાંડો થઈ ગયો? અરે યાર વ્યવસ્થિત રીતે બોલવું હોય તો બોલો ને. હા ચાલો એક શાયરી કહી દઉં તારા માટે. હા હા તમે ગામડાના બરાબર, ગામડા જેવી શાયરી આવડશે બરાબર, ચાલશે ને? હા હા. તો હો ભાળ. ઉની ઉની ખીચડીમાં મેં તો નાખ્યું દહીં, ઉની ઉની ખીચડીમાં મેં તો નાખ્યું દહીં, ઘણી બધી સોડિયું જોઈ પણ તારા જેવી નહીં. આ શાયરી કરી કે ખીચડી કરી? આને શાયરી ના કહેવાય. હું શું કહું છું, પ્રેમી બનીને બોલવાનું બકા. બકી. અરે યાર તમે વ્યવસ્થિત જેઠાણી મને લઈ જાઓ. ના ના વીરા છેલ્લી છેલ્લી શાયરી કરજો બરાબર. સારી શાયરી. હા ગાવાનું કામ મારું, શાયરી પણ મારે સારી શાયરી સાંભળવી છે. જ્યારે ગાવાનું કહું ત્યારે તો બેવફાઈના ગીતો ચાલુ કરી દે છે. સારી શાયરી કરો, સ્પેશિયલી ફોર મી. હા 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 હા, તમારો ફોર મી. શું કરું શું ના કરું? વાહ
જોયું આવી ગયા ને લાઈન ઉપર બે એનો હવે બધું મને પૂછીને જ કરશે હા આવી ગયા શું કરું શું ના કરું હું તો તને લવ કરું કે 2 વીઘા ઘઉં કરું હા ઘઉં કરો જાઓ ઘઉં જાઓ ભાઈઓ ઘઉંમાં જ મજા જો હો આમાં તો બધું એ થઈ જશે બસ આવું જ થાય છે જ્યારે બી બોલું વ્યવસ્થિત રીતે વાતો કરો તો ઝઘડો જ થઈ જાય છે તો એના કરતા તમારું ગાવાનું કામ છે ને મસ્ત ગાવાના ગીતો હા. ચાલુ કરો તો ચાલો એકવાર જોરદાર તાળીઓ ફરીથી કાર્યક્રમ સ્ટાર્ટ કરવા માટે થેન્ક યુ જોઈને આ શેરો શાયરી સાંભળીને યાદ રહે તો લખો ચેક ધ્યાન રાખજો મેં વાત કરી હતી ને પ્રોગ્રામની પહેલા હું 1.5 ફૂટનો બૈરું 6 ફૂટનું તે મારી હગઈ થઈને તે મેં એને લખી હતી આ વિક્રમભાઈ કી સુપરસ્ટાર કલાકાર બોલે શાયરી લખું તે મેં લખી ઊની ઊની ખીચડી મેં તો નાખ્યું દોય ઘણી બધી છોડ્યું છે મેં તારા જેવી નહીં તો એને હવાજ થયો એને શાયરીનો જવાબ લખ્યો શું જવાબ આવ્યો ખબર છે કે ઊની ઊની ખીચડી મેં તો નાખ્યું દઈ હું તારી બહુ નતું મારો ભાઈ તે લોચો પડ્યો એટલે શાયરી સાંભળો તો હરખી તો લખજો પણ શેરોશાહીના માહોલમાંથી ફરી બહાર નીકળીએ અને લોકગીતના માહોલમાં જઈએ બીજા પણ અન્ય કલાકારો મંચ ઉપર ઉપસ્થિત છે અને વિક્રમભાઈ ઠાકોર ગુજરાતના એક એવા કલાકાર છે કે મંચ ઉપર કોઈ બી કલાકાર આવે નાના હોય કે મોટા હોય અમે કલાકાર એક ભાઈ છીએ કુટુંબ છીએ અમે કોઈ નાના મોટા નથી હોતા સ્ટેજ ઉપર ભેગા થઈએ એટલે અને સર્વને સાંભળી સર્વને આનંદ લઈએ છીએ બીજા પણ કલાકારો આવશે આપણે એમને પણ સાંભળવાના પણ સુપરસ્ટાર જોડી આપણી વચ્ચે છે તો એમના ફિલ્મના ગીતો લઈને આવે અને સૌને મોજ કરાવે તો જોરદાર તાળી આગળના રાઉન્ડ માટે